જિલ્લાના સાળંગપુર મુકામે યોજવામાં આવ્યો જિલ્લા કક્ષાનો સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસને 3 વર્ષ દરમિયાન દેશના વિકાસ માટે કરેલા ભગીરથ કાર્યો વિશે લોકોમાં જાણકારી મળી રહે તેવા પ્રયત્નોના ભાગરૂપે તારીખ 17/6/2017ના રોજ સાળંગપુરના BAPS મંદિરના હોલમાં જિલ્લા કક્ષાનો સૌનો સાથ સૌનો વિકાસ શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને વડાપ્રધાનશ્રી દ્વારા 3 વર્ષની ઉપલબ્ધિઓ વિશે તમામ આગેવાનો દ્વારા તેમજ વિડીયોના માધ્યમથી લોકોને જણાવવામાં આવ્યું હતું। કાર્યક્રમની શુભ શરૂઆત પાઠશાળાના વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્યમાં પરમ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી સાથે સમગ્ર આગેવાનો જોડાયા હતા। ત્યારબાદ સાળંગપુર પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત MD શાહ વિદ્યાલયના વિદ્યાર્થી દ્વારા યોગના સુંદર દાવો દર્શાવવામાં આવ્યા હતા। જિલ્લાના હોદ્દેદારો દ્વારા પરમ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીને હાર પહેરાવી આશીર્વચન મેળવવામાં આવ્યા હતા। આ ઉપરાંત આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાસ રજૂ કરવામાં આવ્યો હતો। મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી દ્વારા સરકારના વિકાસલક્ષી કાર્યક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। ત્યારબાદ મનસુખભાઈ માંડવિયા દ્વારા સમગ્ર જનમેદનીને ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી આત્મારામભાઈ પરમાર, બોટાદના ધારાસભ્ય શ્રી માણિયા સાહેબ, ધંધુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર, જિલ્લા ભાજપાના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ ઉપરાંત જિલ્લા તેમજ શહેરના ભાજપાના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનશ્રી દ્વારા BPL રેશન કાર્ડ ધારક મહિલાઓને LPG ગેસ કનેક્શનની જે યોજના શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત અહીંયા ઉપસ્થિત લાભાર્થીઓને સ્થળ પર જ ગેસ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અંગે મનસુખભાઈ માંડવિયા તેમજ નાનુભાઈ વાનાણી દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી। ભૌતિક વિકાસની સાથે સાથે પ્રમુખ સાહેબ મહારાજ કે અધ્યાત્મ વિકાસ જરૂરી છે। આપણા બાળકોને રામ લક્ષ્મણ ભરત સીતા અંશુય સાવિત્રી દમયંતી તારાવતી જલાલ બાપા યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજને આપણા બાળકોને શું ખબર છે? તમારા દીકરાને ગીતાનો શ્લોક ખબર છે? એક રામાની તોફાઈ ખબર છે કે એક ઉપનિષદ મંત્ર ખબર છે ને? આ બિન સાંપ્રદાયિકતા દેશમાં નાખેલા દેશની ઘોર ખોદી છે ભાઈઓ। બિન સાંપ્રદાયિકનો અર્થ જુદો કર્યો આપણા લોકોએ। જે દેશમાં 80 કરોડથી વધારે હિન્દુઓએ દેશના બાળકોને પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ કાળ સુધી એક ગીતાનો શ્લોક ન ભણી શકે અને ગીતાની વાતો લાગે ત્યારે બિન સામુદાયિક લોકો તૂટી પડે। ધન્યવાદ આપવા પડે નરેન્દ્રભાઈ મોદીને કે પહેલી વાર ભારતની સંસદ ભવનમાં યોગ દિન જાહેર કરવાની વાત કરે। જો ભારતમાં સંસદ ભવનમાં યોગ દિન જાહેર કર્યો તો બિન સામુદાયિક લોકો તૂટી પડે હતા, પણ યુરોમાં જાહેરાત કરી દુનિયાના મોટા ભાગના 172 દેશના લોકોએ તરત સ્વીકાર લીધો યોગ દિન। બાકી ભારતમાં લોકો એમ થશે કે ભગવાકરણ, યોગ દિન જાહેરાત કર્યો એટલે ભગવાકરણ, હિન્દુઇઝમનો પ્રચાર। ટૂંકમાં આપણે ધર્મ તરફ આપણે પાછા વળીએ તો ધર્મ, અધ્યાત્મ, પરસ્પરનો પ્રેમ। આજે જ્ઞાતિવાદે દેશને બરબાદ કર્યો છે। જ્ઞાતિવાદને લીધે આપણા દેશના ટુકડાઓ થયા છે। હજુ આજે જ્ઞાતિવાદમાં જ લોકોને તોડી રહ્યા છે હિન્દુ સમાજને, અને એ જ આપણે તોડી નાખશે। મારા પહેલા ખૂબ વિગતે આપણા સમાજ વચ્ચે વિષય મૂકવામાં આવ્યો છે। અહીંયા પ્રેઝન્ટેશનના માધ્યમથી પણ ભારત સરકારે 3 વર્ષની અંદર કેવા કાર્યો કર્યા એની ઝાંખી પણ આપણે સૌ લોકોએ જોઈ। મિત્રો, સરકાર
અને સરકાર પાસે આપણી અપેક્ષા, આ અપેક્ષા પૂરી કરવા માટેનો પ્રયાસ. સ્વામીજી બહુ સારી વાત કરતા હતા કે ભૂતકાળની અંદર પણ સરકારો બનતી હતી. સરકારો બનાવવા માટે વચનો અપાતા હતા. વચનો આપ્યા પછી, સત્તા આવી ગયા પછી એ વચનો પૂરા કરવાનો પ્રયાસ થતો નહોતો. એટલા માટે સમયાંતરે જનતાનો એ સત્તા પ્રત્યેનો મોહભંગ થતો હતો. મિત્રો, મને ગૌરવ છે અને આપ સૌને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, એમણે જે કીધું હતું એ કરવાની કોશિશ કરી છે. નહીં માત્ર કોશિશ, પણ મિત્રો પરિણામો આપણા સૌની સામે આપણે જોઈ રહ્યા છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકારને જ્યારે 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે સૌનો સાથ સૌના વિકાસના સંમેલનના માધ્યમથી જનતા સમક્ષ સરકારની ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ મને કહેતા ગૌરવ થાય છે કે મંત્રીમંડળના સભ્ય તરીકે તો હું કહું, પરંતુ અનેક પ્રકારની એજન્સીઓ, અખબારો, ટીવી ચેનલો દ્વારા જે વિવિધ સર્વે થયા, આ સર્વેએ પણ સ્વીકાર કર્યો છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વના 3 વર્ષના અંતે સરકારે એક ઓલરાઉન્ડર જેવો દેખાવ કર્યો છે. બધા જ લોકોએ 75 એબોવ રેટિંગ પણ આપ્યું છે. એ સૂચવે છે કે સરકારે જે વાયદો કર્યો હતો, નરેન્દ્રભાઈએ જે વાયદો કર્યો હતો ગરીબો માટે, વાયદો કર્યો હતો કિસાનો માટે, વાયદો કર્યો હતો યુવાનો માટે, વાયદો કર્યો હતો મધ્યમ અને નાના ઉદ્યમના વિકાસ માટે, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ અને ઇઝ એઝ ડુઈંગ બિઝનેસના માધ્યમથી એને ચરિતાર્થ કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, એ મને એવું લાગે છે કે જેના હિસાબે જનતાની આકાંક્ષાઓની પૂર્તિ થઈ રહી છે અને દેશ આગળ વધી રહ્યો છે, દેશ પ્રગતિ કરી રહ્યો છે. નર્મદા ડેમ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા પછી તરત જ દરવાજા ચડાવવાની મંજૂરી આપી હતી અને આજે જ્યારે એમને બંધ કરવાની પણ મંજૂરી આપી છે, ત્યારે સમગ્ર ગુજરાત માટે આજનો દિવસ એક મહત્ત્વનો દિવસ છે. આજના દિવસથી આ ડેમની અંદર 138 ફૂટની સપાટીથી પાણી ભરાશે. જે નીર સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી ઉત્તર ગુજરાતને મળશે. સૌની યોજનાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રના ડેમોમાં ભરાશે અને 18 લાખ હેક્ટર જેટલી જમીનને પિયતની અંદર જ્યારે કામમાં આવવાનું છે, ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન આ નર્મદા યોજના આજે પૂર્ણતાના આરે છે. ત્યારે આજનો પ્રસંગ, આજનો દિવસ એ મારા માટે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવવાનો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ આજના અવસરે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, જેમના નેતૃત્વની અંદર નર્મદા ડેમના દરવાજા બંધ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ગુજરાતના કિસાનો આ નર્મદા ડેમથી પ્રાપ્ત થતા પાણીનો ઉપયોગ કરીને ચોક્કસ રીતે સ્વનિર્ભર થશે, ખેતીમાં સમૃદ્ધિ આવશે અને ગુજરાતનો કિસાન એ ખુશહાલ થશે. પ્રજા સમક્ષ મૂકવા માટે અને સાચા અર્થમાં જો કહીએ તો પ્રજા સમક્ષ આજે અમે 3 વર્ષનો હિસાબ આપ્યો છે કે આ 3 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈ મોદી એ દેશની માટે શું કર્યું, છેવાડાની વ્યક્તિ માટે જે કામગીરી કરી એ કામગીરી આજે અમે પ્રજા સમક્ષ મૂકી છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ માત્ર સૂત્ર નહીં રહેતા, વાસ્તવિક રીતે ધરતી ઉપર ઉતારીને નરેન્દ્રભાઈ નાનામાં નાના માણસો એને કેવી રીતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે એવું જે શાસન કર્યું છે એ અમે આજે લોકો સમક્ષ મૂક્યું છે. એનો આ કાર્યક્રમ સાહેબ, આગામી સમયમાં ગુજરાતના ખેડૂતો માટે કોઈ કાર્યક્રમ ખરો ખેડૂતલક્ષી? આજે જ તે નર્મદાના જે ડેમના દરવાજાઓ છે એ અત્યાર સુધી બંધ થતા નહોતા, એ બંધ કરવાની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસેથી નરેન્દ્રભાઈ લઈ આવ્યા છે અને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ
આ નર્મદા ડેમના દરવાજા બંધ કરવા જશે. આનાથી મોટી ખેડૂતો માટે બીજી કોઈ ઉપલબ્ધિ ન હોઈ શકે, બીજી કોઈ ભેટ ન હોઈ શકે.